નમસ્કાર મિત્રો, આજે આપણે નિબંધની ચર્ચા કરીશું. માતૃભાષામાં શિક્ષણ, મહત્વ અને પડકાર. જેને પોતાની ભાષાનું અભિમાન નથી તેને પોતાના દેશનું અભિમાન હોઈ શકે નહીં. ભારત જેવા વિવિધતાસભર દેશમાં ભાષા એ માત્ર અભિવ્યક્તિનું સાધન નથી, પણ સંસ્કૃતિ અને સંસ્કારોની વાદ્યક છે. વર્તમાન સમયમાં જ્યારે અંગ્રેજી ભાષાનો વ્યાપ વધી રહ્યો છે, ત્યારે શિક્ષણના માધ્યમ તરીકે માતૃભાષાની પ્રાસંગિકતા પર ચર્ચા કરવી અનિવાર્ય બની છે. માતૃભાષા એ બાળકના હૃદયની ભાષા છે, અને જ્યારે શિક્ષણ હૃદયની ભાષામાં આપવામાં આવે છે ત્યારે તે બોજ બનવાને બદલે આનંદ બની જાય છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોઈએ તો બાળકના મગજનો 85% વિકાસ 6 વર્ષની ઉંમર સુધીમાં થઈ જતો હોય છે. આ ગાળા દરમિયાન બાળક જે ભાષામાં વિચારે છે અને જે ભાષામાં તેના ઘરના સભ્યો સાથે વાત કરે છે, તે જ ભાષામાં જો શિક્ષણ આપવામાં આવે તો તેની ગ્રહણ શક્તિ અને સમજ શક્તિ અનેક ગણી વધી જાય છે. માતૃભાષામાં શિક્ષણ લેવાથી બાળકમાં મૌલિક વિચાર શક્તિ અને સર્જનાત્મકતા ખીલે છે. જ્યારે બાળકને અજાણી ભાષામાં ભણાવવામાં આવે છે, ત્યારે તેની અડધી શક્તિ ભાષાના શબ્દો સમજવામાં જ વપરાઈ જાય છે. પરિણામે તે વિષયના હાર્દ સુધી પહોંચી શકતો નથી અને માત્ર ગોખણપટ્ટીનો આશરો લે છે. માતૃભાષામાં શિક્ષણનો એક મોટો ફાયદો એ છે કે તે સામાજિક અને સાંસ્કૃતિક જોડાણને મજબૂત કરે છે. બાળક જ્યારે પોતાની ભાષામાં સાહિત્ય, લોકકથાઓ અને ઇતિહાસ ભણે છે, ત્યારે તેને પોતાના મૂળ અને વારસા પ્રત્યે આદર જન્મે છે. નવી શિક્ષણ નીતિ 2020માં પણ એટલે જ ધોરણ 5 સુધી માતૃભાષામાં શિક્ષણ આપવાની હિમાયત કરવામાં આવી છે. આનાથી શિક્ષણનું સ્તર સુધરશે અને ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણનો વ્યાપ વધશે. જે દેશોએ પ્રગતિ કરી છે, જેમ કે જાપાન, જર્મની કે ચીન, તે તમામ દેશોમાં પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ પણ તેમની પોતાની રાષ્ટ્રભાષા કે માતૃભાષામાં જ આપવામાં આવે છે. જો કે માતૃભાષા શિક્ષણમાં સામે કેટલાક ગંભીર પડકારો પણ છે. આજના વૈશ્વિકીકરણના યુગમાં અંગ્રેજીને સફળતાની ચાવી માનવામાં આવે છે. વિજ્ઞાન, ટેકનોલોજી અને તબીબી ક્ષેત્રના ઉચ્ચ અભ્યાસ માટે મોટાભાગનું સાહિત્ય અંગ્રેજીમાં ઉપલબ્ધ છે. આથી વાલીઓમાં એવી માન્યતા ઘર કરી ગઈ છે કે અંગ્રેજી માધ્યમ વગર બાળકનું ભવિષ્ય સુરક્ષિત નથી. આ માનસિકતાને કારણે માતૃભાષાની શાળાઓમાં સંખ્યા ઘટી રહી છે. વળી માતૃભાષામાં ઉચ્ચ કક્ષાના પાઠ્યપુસ્તકો અને સંદર્ભ ગ્રંથોનો અભાવ પણ એક મોટો પડકાર છે. નિષ્કર્ષમાં કહી શકાય કે માતૃભાષા અને અંગ્રેજી વચ્ચે કોઈ સ્પર્ધા હોવી જોઈએ નહીં. માતૃભાષા એ પાયો છે અને અંગ્રેજી એ વિન્ડો એટલે કે બારી છે, જેના દ્વારા દુનિયાને જોઈ શકાય છે. આપણે બારી મોટી રાખવા માટે પાયો નબળો ન કરવો જોઈએ. પાયાનું શિક્ષણ માતૃભાષામાં જ હોવું જોઈએ, જેથી બાળકની સમજ શક્તિ મજબૂત થાય અને ત્યારબાદ અન્ય ભાષાઓ શીખવવી જોઈએ. જો આપણે આપણી ભાષાને જીવતી રાખવી હશે તો તેને શિક્ષણ અને રોજગાર સાથે જોડવી પડશે. માતૃભાષામાં શિક્ષણ એ બાળકના માનસિક વિકાસનો નૈસર્ગિક માર્ગ છે. થેન્ક યુ.